ઉપરનામાં છે વહાં પે જો હતે સોઈ મહાભાગ્યવાન, એ નહીં, એનું નથી કીધું. હા, એ બંનેમાં એ તો એ અવસરે જે ત્યાં હતા એ મહાભાગ્યવાન, એક નામનું પદ છે ને એની અંદર પણ આવે છે કે આ ભગવત નામ જેના મુખમાં આવ્યું એ મહાભાગ્યશાળી છે. એવું યમુનાજીના પદોની અંદર નામ મહિમા એસી જુજાનો. હા, યમુનાજીના પદમાં પણ ઘણી બધી જગ્યાએ આ વર્ણન કર્યું છે. તો અહીંયા પણ કહ્યું કે ભાગ્ય જે છે, મહાભાગ્યશાળીઓ જે છે એના જ મુખે ભગવદ નામ ચડે છે. બાકી બધાના જે છે, જે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે યદ્યપિ અર્થ નવસર. આપણે જેમ કહેવાય કે અમૃત કોઈને લઈને આપી દઈએ પણ એને અમૃત પચે નહીં જો એના ભાગ્યમાં ન હોય તો, જે એનો એવું પાત્રતા ન હોય તો. એ જ રીતે ભગવદ નામ જે છે એની અંદર બધાને પ્રીતિ થતી નથી. એ જેને પ્રેમ થાય એ કોને થાય છે કે જે મહાભાગ્યશાળીઓ હોય એને જ ભગવાનના નામમાં પ્રેમ થાય છે. અને બીજું હજી મહાપ્રભુજી આગળ ટોકી રહ્યા છે કે હજી ગર્ગ મુનિ શું કહે છે કે આમનામાં પ્રીતિ કરે છે. તમે મૂળ શ્લોકમાં જુઓ કે જે આ ભગવાનની અંદર પ્રીતિ એટલે પ્રેમ કરે છે, આનાથી પણ બે વસ્તુ ખબર પડે. બે વસ્તુ. એક તો પ્રીતિ શબ્દ એક વચનમાં વાપર્યો એટલે કેવલ ને કેવલ ભગવાનને પ્રેમ કરે છે, બીજા કોઈને નહીં. ખબર પડી ને કે જે કેવલ ભગવાનની અંદર પ્રેમ વાળા છે એને જે કહેવાય કે ભગવદ નામમાં પ્રીતિ થાય છે. અને બીજું જેની પ્રીતિ ઉત્તર વધતી રહે છે, કટકે આજે પ્રેમ થયો, પાછો કાલે પ્રેમ ઉતરી ગયો, પાછો પરમ દિવસે ફરી પાછો પ્રેમ થયો, પાછો 2 દિવસ માટે વચ્ચે થયો, તો કટકે કે એ રીતે નહીં, જેનો ઉત્તર ભગવાનમાં પ્રેમ વધતો રહે એવા મહાભાગ્યવાન છે. સમજ પડી? એ બતાવવા માટે અહીંયા ગર્ગ મુનિએ જે કહ્યું કે જે મનુષ્યનો, જે મહાભાગ્યશાળી મનુષ્યો આમનામાં પ્રેમ કરે છે તેમને પણ કોઈ પણ જાતનો તેમનો કોઈ પરાભવ કરી શકતું નથી. એટલે પહેલા ભગવાનનું મહાત્મય કહ્યું, ભગવાનના નામનું મહાત્મય કહ્યું, અને હવે જે આ શ્લોકની અંદર જે ભગવાનનું નામ લે છે, જે ભગવાનના ભક્ત છે એમનું મહાત્મય અહીંયા ગર્ગાચાર્યજીએ કહ્યું. સમજ પડી? એટલે આમ તો નામકરણની લીલામાં ભગવાનનું મહાત્મય કહ્યું હોત તો ચાલત, પણ ભગવાનનું નામનું મહાત્મય કેવું છે એ બતાવવા માટે આ શ્લોકની અંદર કે જે ભગવાનનું નામ લે છે એવા ભક્તોનું શું મહાત્મય છે એ બતાવ્યું. સમજ પડી? કદાચ ખબર નહીં આજે બધાને સમજ પડે છે ને? હા, તો એ રીતે અહીંયા 19મા શ્લોકમાં જે છે ભગવાનના ભક્તો જે ભગવાનનું નામ લે છે એમનું મહાત્મય બતાવ્યું. હવે એનાથી બી આગળ 20મો શ્લોક કે તેથી હે નંદરાયજી, આ તમારો જે પુત્ર જે છે એ ગુણથી તથા શોભા, કીર્તિ અને પ્રભાવથી નારાયણની સમાન છે, એટલે સાવધાન રહીને રક્ષણ કરો. ફરી લઉં છું. હવે આ શ્લોકની અંદર બહુ બધું સમજવાનું આવશે. આની અંદર આપણા માર્ગનો સિદ્ધાંત આવશે. શું કહે છે કે હે નંદરાયજી, આ જે તમારો પુત્ર જેનું મેં અત્યાર સુધી વર્ણન કર્યું, આ તમારો જે પુત્ર છે એ ગુણથી તથા શોભા, કીર્તિ અને પ્રભાવથી નારાયણની સમાન છે. બરાબર? પહેલા આપણે આટલું લઈએ. હવે અહીંયા મહાપ્રભુજી કહે છે, આપણે ત્યાં કીર્તનમાં આવે છે કે તિહારો પુત્ર ભયો નારાયણ સમતુલી. બરાબર ને? આપણે ત્યાં પદમાં પણ આવે છે તિહારો પુત્ર ભયો કુલ મંડલ વાસુદેવ સમતુલી. બરાબર? અને યહ ધન ધર્મ હિતે પાયો, નીકે રાખ જશોદા મૈયા, નારાયણ વ્રજ આયો. બરાબર? તો આપણે ત્યાં પણ આ બધા કીર્તનો ગવાય છે. તો પદમાં પણ એ રીતે આવે છે કે ભાઈ નારાયણની સમાન છે. બરાબર? તમારો જે પુત્ર જે છે એ નારાયણની સમાનતા છે, નારાયણની જ સમાન છે. હવે મહાપ્રભુજી કહે છે કે નારાયણ કેટલા પ્રકારના? નારાયણ કોઈ એક નથી. બરાબર? નારાયણ કેટલા પ્રકારના? તો એના માટે અલગ અલગ પ્રકારો શ્રી મહાપ્રભુજી જે છે એ બતાવી રહ્યા છે.
કે સૌથી પહેલા કહ્યું કે 3 પ્રકારના નારાયણ છે. પછી તો આગળના બીજા પ્રકાર પણ આવશે. સૌથી પહેલા જે લખતા હોય એ લખો કે 3 પ્રકારના નારાયણ છે. એમાં પહેલા કહ્યું અક્ષર નારાયણ, અક્ષર, બીજું પુરુષ અને ત્રીજું અંતર્યામી. અક્ષર, પુરુષ અને અંતર્યામી. બરાબર. તો હવે આને સમજીએ. અક્ષર એટલે જે નારાયણ જે કહેવાય કે ક્ષીરસાગરમાં જે શયન કરી રહ્યા છે, જે ક્ષીરસાગરમાં જે પોડી રહ્યા છે, એ જે છે એ અક્ષર નારાયણ છે. એના પછી બીજું કીધું પુરુષ. પુરુષ એટલે કે જે વિરાટ પુરુષ રૂપ છે, વિરાટ પુરુષ રૂપ છે અને જેમની અંદર સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે એવા પુરુષ આકાર જે છે એ નારાયણ. અને ત્રીજું કીધું સમગ્ર શું ભાઈ? સમગ્ર બ્રહ્માંડ જેમના વિગ્રહની અંદર સમાહિત છે, આખું બ્રહ્માંડ જેમના વિગ્રહમાં સમાહિત છે એવા વિરાટ પુરુષ રૂપ જે છે એ નારાયણ. એમને અહીંયા પુરુષ કહ્યા. પુરુષોત્તમ રૂપ એવું સમજો, પુરુષોત્તમ રૂપ. અને ત્રીજું અંતર્યામી. અંતર્યામી એટલે કે જે સમગ્ર જીવોના અંતરમાં, હૃદયમાં બિરાજીને જે બધાના કાર્યો માટે બુદ્ધિની પ્રેરણા કરવા વાળા છે, દરેકના હૃદયમાં બિરાજીને અંતર્યામી સ્વરૂપે બધાને જે એમની બુદ્ધિમાં પ્રેરણા રૂપ કરનારા છે એવા જે અંતર્યામી જે નારાયણ છે એ ત્રીજું સ્વરૂપ. ખ્યાલ આવ્યો? એક અક્ષર જે નારાયણ ક્ષીરસાગરમાં પોડેલા છે, એક પુરુષ એટલે જે વિરાટ સ્વરૂપે સમગ્ર બ્રહ્માંડ જ જેમના શ્રી સમગ્ર વિગ્રહમાં બિરાજમાન છે એવા આદિ, જેનું આદિ કે અનંત કાંઈ છે નહીં એવા પુરુષ રૂપ. અને ત્રીજા અંતર્યામી સ્વરૂપ કે જે સમગ્ર જીવોના અંતરમાં બિરાજીને બધાને કાર્ય કરવા માટેની પ્રેરણા આપી રહ્યા છે એવા અંતર્યામી સ્વરૂપ જે છે એવા નારાયણ. ખ્યાલ આવ્યો? તો આ 3 પ્રકારના નારાયણ છે. હવે મહાપ્રભુજી કહે છે કે એક જે નારાયણ છે એ લક્ષ્મીજી સાથે વૈકુંઠમાં બિરાજે છે. એક જે નારાયણ છે લક્ષ્મીજી સાથે વૈકુંઠમાં બિરાજે છે. બીજા જે નારાયણ છે એ સર્વ વેદો સાથે સૂર્યમંડલમાં બિરાજે છે. એટલે સૂર્ય નારાયણ કહીએ છીએ આપણે. સર્વ મંડળ સાથે, સર્વ વેદો સાથે જે કહેવાય કે સૂર્યની અંદર જે નારાયણ સ્વરૂપે બિરાજે છે એટલે સૂર્ય નારાયણ જે છે. અને ત્રીજા જે છે કે ભૂમિ ઉપર સર્વ યજ્ઞોની અંદર નારાયણ રૂપે બિરાજે છે, યજ્ઞ નારાયણ રૂપે જે બિરાજે છે એવા. એક તો અંતરિક્ષમાં વૈકુંઠમાં જે લક્ષ્મીજી સાથે બિરાજે છે, બીજા આકાશમાં એટલે જે કહેવાય કે બ્રહ્માંડની અંદર જે સૂર્ય સ્વરૂપે પ્રકાશિત છે, નારાયણ સ્વરૂપે સમગ્ર બ્રહ્માંડનું એ સંચાલન કરવા વાળા છે. બરાબર ને? કારણ કે તમે જુઓ આખી સૃષ્ટિ સૂર્ય દ્વારા જ ચાલી રહી છે. સૂર્ય ન હોય તો કેવો અંધકાર ફેલાઈ જાય. બરાબર? ન ઠંડી, ન ગરમી, ન પછી પેલું જેમ ચંદ્ર પણ જો સૂર્ય ઢાંકી લેવામાં આવે, કારણ કે ચંદ્ર પણ પરપ્રકાશિત છે, તો જે ચંદ્રમાનું પણ પછી કોઈ પ્રકારનું અસ્તિત્વ ન રહે, સમગ્ર સૃષ્ટિનો નાશ થઈ જાય. જો કારણ કે સૂર્ય જે છે એ સમગ્ર સૃષ્ટિની જીવાદોરી છે કે નહીં? કારણ કે વરસાદનું કારણ પણ સૂર્યની ગરમી છે. તો જેમ કહેવાય સર્વ ઋતુઓ પણનો પણ આધાર સૂર્ય દ્વારા છે. તો જે સૂર્ય નારાયણ છે એ સમગ્ર બ્રહ્માંડની જીવાદોરી છે.
ખ્યાલ આવ્યો? તો એટલા માટે કહ્યું કે સર્વ વેદો સહિત જે સૂર્યના મંડળમાં બિરાજે છે એ સૂર્યનારાયણ એ બીજું સ્વરૂપ, અને ત્રીજું જે ભૂમિ ઉપર પૃથ્વી ઉપર યજ્ઞ રૂપે બિરાજે છે યજ્ઞ નારાયણ એ ત્રીજું સ્વરૂપ. ખ્યાલ આવ્યો? તો આ રીતે આ ત્રણેય નારાયણની સમાનતા કોણ કરે છે? તો કે આ તમારો બાળક કરે છે. એટલે અહીંયા ભગવાનની વાત છે. તો કઈ રીતે એ સમાનતા કરે છે? તો કે છે કે ભાઈ આ જે છે એ ગુણ, શોભા, કીર્તિ અને પ્રભાવ જે છે, ગુણ, શોભા, એની કીર્તિ અને એનો જે પ્રભાવ છે એનાથી નારાયણની સમાનતા કરે છે. તો કે કઈ રીતે સમાનતા કરે છે? તો કે છે કે જેમ લક્ષ્મીજીની અંદર 3 ગુણો છે, લક્ષ્મીજીની અંદર 3 ગુણો છે કે ભાઈ લક્ષ્મીજી જે છે એ સર્વ જગતના માતા રૂપ છે, બીજું અક્ષરાનંદ રૂપ છે, અને ત્રીજું સર્વ શોભાના ધામ રૂપ છે. ફરી બોલું છું કે જેમ લક્ષ્મીજી સર્વ જગતના માતૃશક્તિ રૂપા છે, જે માતા છે, બીજું અક્ષર આનંદ રૂપ છે, અક્ષર આનંદ રૂપ છે, અને ત્રીજું સર્વ શોભાના ધામ રૂપ છે. એવા જે લક્ષ્મીજી એના 3 ગુણોથી નારાયણ કઈ રીતે ચડિયાતા છે? તો કહી રહ્યા છે કે જે નારાયણ જે છે એ લક્ષ્મીજી જગતના માતા તો છે, પણ લક્ષ્મીજીને પોતે એવા સામર્થ્ય આપે છે કે એ જગતને ઉત્પન્ન કરી શકે. એટલે લક્ષ્મીજીને સામર્થ્ય આપવા વાળા ભગવાન છે, ત્યારે લક્ષ્મીજી જગતને ઉત્પન્ન કરે છે. બીજું, લક્ષ્મીજી અક્ષર આનંદ રૂપ છે, પરંતુ ભગવાન તો લક્ષ્મીજીને પણ આનંદ આપવા વાળા છે. એટલે ભગવાન જે છે પરમાનંદ સ્વરૂપ છે. સમજ પડી? બધાને લક્ષ્મી જોઈએ, ધન મળે તો બધા પ્રસન્ન થાય, બધાને પૈસો આવે તો બધાને ખુશી થાય, પણ એ લક્ષ્મીજીને પ્રસન્નતા ભગવાન આપી રહ્યા છે. ભગવાન લક્ષ્મીજી શેનાથી પ્રસન્ન છે? તો ભગવાનની સેવાથી પ્રસન્ન થાય છે. એટલે ભગવાન પણ તો લક્ષ્મીજીને પણ પ્રસન્ન કરવા વાળા હોવાથી ભગવાન પોતે પરમાનંદ સ્વરૂપ છે. ત્રીજું કહી રહ્યા છે કે લક્ષ્મીજી સર્વ શોભા રૂપ તો છે, પણ લક્ષ્મીજીની શોભા ભગવાનથી છે. લક્ષ્મીજીને આપણે ત્યાં તમે જુઓ, સ્વતંત્ર લક્ષ્મીજીનું મંદિર કે લક્ષ્મીજીની આરાધનાનો ક્રમ નથી. આપણે ત્યાં લક્ષ્મી નારાયણ કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટકમાં પણ શું કીધું? સ્તુતિન તવ કરોતિ કહ કમલજાસ પત્ની પ્રિય હરે યદનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષતઃ. એટલે હરિની જોડે અથવા તો હરિની પછી જો લક્ષ્મીજીની સેવા કે પૂજન કરવામાં આવે તો એ મોક્ષનું પ્રદાન કરવા વાળા છે. સ્વતંત્ર રૂપે લક્ષ્મીજીનું આરાધન કરવામાં આવે તો લક્ષ્મીજી મોક્ષ આપતા નથી, કારણ કે મોક્ષ તો કેવલ અને કેવલ ભગવાન જ આપે છે. એટલા માટે લક્ષ્મીજીની શોભા જે છે એ કહેવાય કે ભગવાન દ્વારા છે. ખ્યાલ આવ્યો? તો એટલા માટે લક્ષ્મીજી કરતા પણ ભગવાનની અધિક શોભા છે. તો આ રીતે ભગવાનની જે શોભા અધિક છે, તો એ રીતે અહીંયા આ 3 વસ્તુ કૃષ્ણ એટલે ભગવાનની અંદર પણ કઈ રીતે છે, એટલે કૃષ્ણ દ્વારા કે આપના પુત્રની અંદર પણ આ 3 વસ્તુ કઈ રીતે છે? જેમ કીધું કે ભાઈ ભગવાન તો સૂર્ય મંડળમાં પણ બિરાજે છે, લક્ષ્મી દ્વારા પણ બિરાજે છે, કે યજ્ઞ મંડળમાં પણ બિરાજે છે. એવું કીધું ને કે લક્ષ્મીજીની જોડે વૈકુંઠમાં પણ બિરાજે છે. તો અહીંયા લક્ષ્મીજી કરતા પણ ભગવાનનો મહાત્મય અધિક છે. એટલા માટે નારાયણ રૂપ કીધા ભગવાનને. સમજ પડી? હવે બીજું કે જે ભગવાનને જે સૂર્યનારાયણ રૂપે કયા, પણ એ સૂર્યનારાયણ એટલે ભગવાન ત્યાં સૂર્ય રૂપે તો પ્રકાશે જ છે, પણ શ્રીમદ ભાગવતજી આદિ ગ્રંથો દ્વારા પોતાના નામ રૂપી સૂર્ય દ્વારા પણ જગતને પ્રકાશ આપનારા છે. લખો કે ભગવાન પોતાના નામ રૂપી સૂર્ય દ્વારા
શ્રી ભાગવત આદિ ગ્રંથો દ્વારા જગતને પ્રકાશિત કરનારા છે, એટલા માટે કહ્યું કે આપનો આ પુત્ર નારાયણ સમાન છે. સૂર્ય શું કરે? આખા જગતને પ્રકાશ આપે કે ન આપે? બરાબર. તો એ જ રીતે ભગવાન જે છે એ પોતાના નામ દ્વારા જે કહેવાય કે આખા જગતને પ્રકાશિત કરે છે, શ્રી ભાગવત આદિ ગ્રંથો દ્વારા. એટલે ભગવાન જે છે પોતાના નામ દ્વારા સૂર્ય સમાન પ્રકાશિત થઈ રહ્યા છે. હવે આના માટે એક વાત કહું, કોઈએ નામ રત્નાખ્ય સ્તોત્રનું નામ સાંભળ્યું છે? નામ રત્નાખ્ય સ્તોત્ર, બરાબર, ઘણા બધાએ સાંભળ્યું છે. ચલો, સારી વાત છે, સુંદર. એની અંદર શ્રી ગુસાઈજીના 108 નામ છે અને આ સ્તોત્ર શ્રી ગુસાઈજીના 5મા લાલજી રઘુનાથજીએ લખ્યું છે, પંચમ કુમાર રઘુનાથજી. આ સ્તોત્રનો પહેલો જ શ્લોક, પ્રથમ જ શ્લોક, યન્નામાર્કો દયાત પાપ ધ્વાનંતરાસી પ્રશામ્યતિ વિકસંતી રુદબ્જાની તન્નામાની સદાશ્રય. ખ્યાલ? આ પહેલો શ્લોક છે યન્ના. તો એની અંદર અર્થ શું આવ્યો કે જેમના નામો, જેમના જે નામ જે છે એ સૂર્ય રૂપે પ્રકાશમાન છે, સ્વતઃ સિદ્ધ પ્રકાશમાન છે. યન્ના નામો દયાત પાપ ધ્વાનંત રાશિ પ્રશામ્યતિ, અને એ નામોનો જ્યારે ઉદય હૃદયમાં, જેના હૃદયમાં થઈ જાય ત્યારે કરોડો સૂર્ય જે રીતે પ્રકાશિત થાય, એ ભક્તનું હૃદય એ રીતે પ્રકાશિત થઈ જાય છે અને એ પોતાના અને બીજાના પાપોને દૂર કરવા માટે સામર્થ્યવાન બની જાય છે. એવો આ નામોનો પ્રતાપ છે. શું કહી રહ્યા છે રઘુનાથજી? ખબર પડી? બહુ મોટી વાત છે કે જેમના નામો એવા છે, કરોડો સૂર્ય રૂપ છે કે એ નામોનો ઉદય જેના હૃદયમાં થઈ જાય એના સઘળા પાપો જે છે એ નષ્ટ થઈ જાય છે. એવા આ નામો છે અને એના હૃદયમાં ભક્તિ રૂપી કમળ વિકસી જાય છે. કારણ કે સૂર્ય જ્યારે સૂર્ય ઉદય થાય ને એટલે કમળો ખીલે. તો જેના હૃદયમાં ભગવદ નામ રૂપી સૂર્ય ખીલી જાય છે, કે સૂર્ય પ્રકાશિત થાય છે, એના હૃદયમાં ભક્તિ રૂપી કમળનો વિકાસ થઈ જાય છે અને એના સઘળા અંધકાર જે પાપો જે છે એ નષ્ટ થઈ જાય છે. કારણ કે આ નામો સ્વતઃ સિદ્ધ જે છે એ સૂર્ય રૂપ છે. તો અહીંયા પણ જે સૂર્યનારાયણ કીધું એ સૂર્યનારાયણ રૂપે અહીંયા ભગવદ નામો જે છે એ સૂર્યનારાયણ જેમ પ્રકાશિત થાય છે. અને ત્રીજું કે જેમ કીધું કે યજ્ઞ નારાયણ, ત્રીજું સ્વરૂપ શું બતાવ્યું કે યજ્ઞ નારાયણ. તો એ રીતે યજ્ઞની અંદર શું હોય તો કે આહુતિ હોય, એની અંદર જે કહેવાય કે કોઈ પણ અલૌકિક કાર્ય કરવા માટે યજ્ઞ કરવામાં આવે તો એ જ રીતે પ્રભુના મુખમાં જ અગ્નિ છે અને ભગવાન જે છે એ અતિ મોટા પ્રભાવ વાળા હોવાથી પોતે યજ્ઞ નારાયણ રૂપ છે. એટલે આ રીતે પણ આપનો પુત્ર જે છે એ નારાયણ સમાન છે. ખ્યાલ આવ્યો? અહીંયા જે કીધું કે તમારો પુત્ર ગુણોથી, શોભા, કીર્તિ અને પ્રભાવથી નારાયણ સમાન છે, એવું ગર્ગાચાર્યજી જે કહી રહ્યા છે એનો અહીંયા ભાવ આપણે સમજ્યા. આ આપણે અડધો શ્લોક લીધો, હજી બીજું બાકી છે. લઉં હજી આગળ? જયભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લક્ષ્મીજી જગતને ઉત્પન્ન કરે છે એટલે શું? જગતના માતૃશક્તિ રૂપા છે. માતૃશક્તિ તો છે જ ને, એવું કહી રહ્યા છે. ઓકે. પણ એમની અંદર એ માતૃશક્તિ મૂકનારા એ ભગવાન છે. એવી જગતને ઉત્પન્ન કરવું એટલે? જગતને એટલે સમગ્ર જે પ્રાણીઓના પ્રાગટ્યના જે એટલે જન્મના જે કારણ રૂપ જે છે એ એવા જે આખા સંસારને પ્રગટ કરે છે એવા. ઓકે. તો આ રીતે અહીંયા નારાયણની સમાન છે આટલું કીધું. હવે ગર્ગાચાર્યજી અટક્યા. અહીંયા સુધી 20મા શ્લોક સુધી ભગવાનનું આટલું બધું નામનું મહાત્મય કયું, ભગવાનનું મહાત્મય કયું. હવે શું કહી રહ્યા છે ધ્યાનથી સાંભળો.
હવે શું કહી રહ્યા છે? સાવધાન રહીને આમનું રક્ષણ કરો. આની નીચે અંડરલાઈન કરો. શું કીધું ગર્ગાચાર્યજીએ? તમે સાવધાન રહીને આમનું રક્ષણ કરો. કોણ છે? આગળ કહી રહ્યા છે કે જે આ ભગવાન જે છે એનું સાવધાન રહીને રક્ષણ કરો. હવે મને કહો, ભગવાન બધાનું રક્ષણ કરે કે અહીંયા તો ગર્ગાચાર્યજી કહે છે તમે રક્ષણ કરો. હવે એક બાજુ તો પેલા મહાત્માએ પ્રગટ કર્યું કે તમે આના દ્વારા બધા સંકટોમાંથી તરી જશો, બરાબર ને? અને જેમના નામનું આવું મહાત્મય છે, જે ગુણો અને કર્મ આદિથી પોતાના જે છે એ નારાયણ સમાન છે, બરાબર? આ પોતે જ જે છે એ સ્વયં ભગવાન છે. અને પછી શું કહ્યું કે આનું તમે રક્ષણ કરો, આનું તમે રક્ષણ કરો. સમજ પડી? હવે આનો ભાવ શું? મહાપ્રભુજી કે આ જ પુષ્ટિ માર્ગ છે. મહાપ્રભુજી શું કહે છે? આ જ પુષ્ટિ માર્ગ છે. અહીંયા જો પુષ્ટિ માર્ગ પ્રગટ, કોઈ કે પુષ્ટિ માર્ગના પ્રમાણ પ્રાચીન શું, તો જુઓ અહીંયા પુષ્ટિ માર્ગનું પ્રમાણ છે. આપણે ત્યાં મહાપ્રભુજી કહે છે મહાત્મા જ્ઞાન સુદ્રઢ ભક્તિ. એટલે ન લૌકિક કૃષ્ણ પ્રભુ, પ્રભુ લૌકિક નથી. પ્રભુનું મહાત્મા આપણને ખબર છે, છતાં પણ એક બાળકના જેમ આપણે પ્રભુને વાત્સલ્ય કરીએ છીએ. તો એનું પ્રમાણ શું? જો અહીંયા ગર્ગ મુનિ પણ ભગવાનનું મહાત્માએ પ્રગટ કરીને શું કહી રહ્યા છે કે સાવધાન રહીને તેમનું રક્ષણ કરો. નહીતર તો શું કે તમે ચિંતા ના કરો, આજ તમારું રક્ષણ કરશે. શું કે ભાઈ તમે ચિંતા ના કરો, તમારું રક્ષણ તો જે છે આ બાલક કરશે, એવું ના કીધું. શું કીધું? તમારું કર્તવ્ય એવું છે કે સાવધાન રહીને આનું રક્ષણ કરો. એટલે લાલન સ્વરૂપ હોય તો કઈ આ ભગવાન તો છે જ, પણ ભગવાન હોવાથી કઈ જે કહેવાય કે લાલન કરેંગે પાલન, એવું નહીં. લાલન કા કરો પાલન, બરાબર? લાલન ને નથી કહેવાનું કે તમે અમારું પાલન કરો, લાલનનું પાલન કરવાનું છે. યશોદોત્સંગ લાલિત. એટલે ભગવાનમાં એક બાજુ મહાત્મય તો હોવું જોઈએ, એમનું જ્ઞાન હોવું જોઈએ કે આ કોઈ લૌકિક બાળક નથી, આ કોઈ લૌકિક પુરુષ નથી, આ પુરુષોત્તમ છે, આ અલૌકિક છે, બરાબર? આના જે નામ રૂપ ગુણ લીલા એની લૌકિક તર્ક બુદ્ધિથી સમજી શકાય એવા નથી. તેમ છતાં પણ એમને ઠંડી પણ લાગે છે, એમને ગરમી પણ લાગે છે, એમને ભૂખ પણ લાગે છે, ને એમને તરસ પણ લાગે છે. એટલે એમને ભોગ પણ ધરવામાં આવે, એમને ઝારીજી પણ ધરવામાં આવે, ઠંડી પડે તો એમને ફરગુલ પણ ધરવામાં આવે, અને ગરમી પડે તો ચંદન પણ ધરવામાં આવે. ઋતુ અનુસાર જે છે એમનો જે સેવાક્રમ પદ્ધતિ બધું ચાલવું જોઈએ. આ ભગવાન છે એટલે એમને કશી જરૂર નથી. એવી બુદ્ધિ હે નંદરાયજી તમે ના રાખશો, નહીતર તમારું અકલ્યાણ થશે. મેં તમને આટલું બધું મહાત્માએ કીધું તમારા બાલકનું, તમે જાણી જ ગયા છો કે આ ભગવાન છે, પણ તમે મહાત્માએ જાણવા છતાં પણ આનું પુત્ર રૂપે જ તમારે પાલન કરવાનું છે. કે જે રીતે તમે બીજા બાળકોનું લાલન પાલન કરો એ જ રીતે તમે એનું રક્ષણ કરો, એનું લાલન પાલન કરો. એનું હવે તમારે એવું નથી કે ચલો હવે આપણે છૂટા, એ તો પોતે પોતાનું જોઈ લેશે. નહીં, એને મંગલ ભોગ પણ તમારે જ ધરવાનો છે, રાજભોગ પણ તમારે જ ધરવાનો છે, સાંજે સેન્ડ ભોગ પણ તમારે જ ધરવાનો છે. ખ્યાલ આવ્યું? તો અહીંયા ભગવાન કહેવાથી કઈ તમે એની સેવામાંથી છૂટી નહીં જાઓ, ઉપરથી તમારે વધારે સાવધાનતાથી સેવા કરવાની છે, કારણ કે એ ભગવાન છે. સમજ પડી? એટલે આ આપણો પુષ્ટિ માર્ગ છે કે ભગવાનનું મહાત્મય જાણવા છતાં પણ જે કહેવાય ભગવાનમાં એ વાત્સલ્ય સ્નેહ રહેવો જોઈએ, એ પ્રેમ રહેવો જોઈએ,
પણ એ બુદ્ધિ પણ રહેવી જોઈએ કે ભગવાન કોઈ લૌકિક બાળક નથી. ન લૌકિક કૃષ્ણ પ્રભુ, પ્રભુ લૌકિક નથી છતાં પણ એ બાલક છે. ભગવાન હોવા છતાં પણ એને ભૂખ લાગે છે, તરસ લાગે છે, ઠંડી લાગે છે, ગરમી લાગે છે, એને યથા દેહે તથા દેવે એ રીતે જે છે એનું તમારે સંભાળ કે રક્ષણ કરવાનું છે. સમજ પડી? આ જ પુષ્ટિ માર્ગ છે. અહીંયા પુષ્ટિ માર્ગનું પ્રતિપાદન થઈ રહ્યું છે. એટલે મર્યાદા માર્ગની અંદર જે પ્રકારે ભગવાનના ઉપચારો થાય એ જે કહેવાય કે એ મર્યાદા કેમ છે ને આપણે ત્યાં પુષ્ટિ કેમ છે એ અહીંયા જોવા મળે છે. સમજ પડી ને? આ બહુ મોટી વાત છે. આજે મેં કીધું ખબર નહીં કેમ બધાના વિડીયો બહુ બંધ છે, એટલે મને સમજ નથી પડી રહી કે બધાને ખ્યાલ આવે છે કે નહીં. સરસ સમજાયું, સરસ, ફર્સ્ટ ક્લાસ. ઓહો, ફર્સ્ટ ક્લાસ સાંભળ્યું એમ? ઓકે. તો અહીંયા જે કહેવાય કે પુષ્ટિ માર્ગનું અહીંયા પ્રતિપાદન થયું. ખ્યાલ આવ્યો? તો અહીંયા 20મો શ્લોક જે છે એ વિરામ થયો અને એના પછી કહ્યું કે આ પ્રમાણે પોતાને સારી રીતે ઉપદેશ આપી ગર્ગાચાર્યજી પોતાના ઘરે ગયા અને ત્યારે આનંદ પામેલા નંદરાયજીએ પોતાને સર્વ કામનાઓથી પૂર્ણ માન્યા. હા, અહીંયા નામ લીલા વિરામ થઈ. 21મા શ્લોકમાં કહી રહ્યા છે કે આ પ્રમાણે ગર્ગાચાર્યજીએ એકાંતમાં નંદરાયજીને બધું સમજાવ્યું અને પછી જે છે પોતાના સ્થાને પ્રસ્થાન કર્યું અને નંદરાયજીને હૃદયમાં અત્યંત આનંદ થયો અને એમણે પોતાને પરિપૂર્ણ માન્યા કે હવે મારે કોઈ વસ્તુની જરૂર નથી, કારણ કે સાક્ષાત ભગવાન જ મારા પુત્ર રૂપે હવે બિરાજે છે. આપણે પણ બધા એ જ સ્થિતિમાં છીએ. આપણા માથે પણ સાક્ષાત ભગવાન આપણા ઘરમાં આપણા પુત્ર સ્વરૂપે જ બિરાજે છે. તો આપણે આપણા જાતને પૂર્ણ માનીએ છીએ કે નહીં, ધન્ય માનીએ છીએ કે નહીં, એ આપણે જોવાનું. જો આપણે કઈ હજી હૃદયમાં કઈ બાકી રહી જતું હોય કે હજી મને આ નથી મળ્યું, તે નથી મળ્યું, આની કમી છે, પેલાની કમી છે, તો સમજવું કે હજી ભગવાનમાં પૂર્ણ પ્રીતિ થઈ નથી. તો જેના હૃદયમાં, જેના મસ્તકે પ્રભુ સાક્ષાત બિરાજે છે, જેના ઘરમાં પ્રભુ પોતે બિરાજીને સેવા અંગીકાર કરી રહ્યા છે, એ બધા આ નંદરાયજીની જેમ પરિપૂર્ણ છે. બરાબર? જેમને બીજા કશાની હવે જરૂર રહેતી નથી. એટલે અહીંયા નંદરાયજીએ પણ પોતાને સર્વ કામનાઓથી પૂર્ણ માન્યા કે હવે અમારે જે છે એ અમારું ઘર જ હવે જે છે વૈકુંઠ બની ગયું, અમારું ઘર જ હવે જે છે ગોલોક બની ગયું. એટલે હવે જે છે સાક્ષાત પ્રભુ પુત્ર રૂપે જે છે એ પધાર્યા. એટલે હવે બીજી કોઈ પણ પ્રકારની કામના રહી નહીં અને પોતાને જે છે પરિપૂર્ણ માન્યા. તો એ રીતે અહીંયા 21મો શ્લોક જે છે એ વિરામ થયો અને એની સાથે અહીંયા 8મા અધ્યાયની નામ લીલા જે છે એ વિરામ થઈ. 21મા શ્લોકની અંદર નામ લીલા વિરામ થઈ. કાલથી રૂપ લીલાનો પ્રારંભ થશે, પ્રભુના સ્વરૂપની લીલાનો પ્રારંભ થશે. અહીંયા નામ લીલા જે છે એ વિરામ થઈ. બરાબર? તો આજે આપણે અહીંયા સુધી સત્સંગ રાખીએ છીએ શ્રી સુબોધનીજી. આજે આપણે 84 વૈષ્ણવના વાર્તાજીનો